નિવાસી શાળા ધોરણ 10 બોર્ડમાં પરીક્ષા કેન્દ્રના નિરીક્ષકોની બેદરકારી મામલે આખરે કાર્યવાહી કરવામાં આવી। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની તાત્કાલિક અસર દેખાય। મહત્વનું છે કે ધોરણ 10ની પરીક્ષામાં એક વિદ્યાર્થી પરીક્ષામાં હાજર રહ્યા વગર પાસ થયો હતો, જ્યારે એક વિદ્યાર્થીની પરીક્ષા ખંડમાં હાજર રહી પરીક્ષા આપી પણ રિઝલ્ટ ગેરહાજર મળ્યું હતું। આ સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો, જે બાદ આ મામલે માધ્યમિક શિક્ષણ અધિકારીએ ગેરહાજર વિદ્યાર્થીની જગ્યા પર બેસી પરીક્ષા આપી હોવાથી વિદ્યાર્થીની ભૂલ ગણાવી સાથે ખંડ નિરીક્ષકોની પણ ભૂલ સ્વીકારી છે અને 6 ખંડ નિરીક્ષકોને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી સાથે વિદ્યાર્થીની અને વિદ્યાર્થીના પરિણામ સુધરીને આવે તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે। દીકરીના પરિણામનો પ્રશ્ન છે ત્યાં સુધી ગાંધીનગર બોર્ડના અધિકારીઓ સાથે પણ વાત થઈ ગયેલી છે અને પરિણામ સુધારણાના માટે કરીને શાળાના કર્મચારીઓને પણ ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવેલા છે। ટૂંક સમયમાં દીકરીનું પરિણામ પણ સુધરીને એને મળી જાય એવા સઘન પ્રયત્નો કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલા છે। વધુમાં જે કર્મચારીઓ તરફથી ચૂક કરવામાં આવેલી છે એવા કર્મચારીઓને કારણદર્શક નોટિસ અત્રેની કચેરીથી આપવામાં આવેલી છે। વિગતવાર તપાસ અહેવાલ આવ્યાથી કર્મચારીઓની વિરુદ્ધમાં નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। વંદે માતરમ રેલવે ક્રોસિંગ પાસે પાણી ભરાયા। ગંદકી, કચરો અને પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો પરેશાન છે। વારંવાર ફરિયાદો છતાં નથી આવ્યું નિરાકરણ। અનુમાન કાલથી ગુજરાતનું આકાશ સ્વચ્છ થઈ જશે। 14 તારીખ બાદ ગુજરાતમાં ગરમી વધશે। 21 તારીખ પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। 13 અથવા તો 14 તારીખથી વાતાવરણ ખુલ્લું થવાનું છે। એ પછી 21 તારીખ સુધી હવામાન ખુલ્લું રહેશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની। 21 તારીખ બાદ 22 તારીખથી લઈને 30 તારીખ સુધીમાં ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવનાઓ છે, પણ 21 તારીખ સુધી આપણું હવામાન ખુલ્લું રહેવાનું છે। હાલમાં જે જાણકારી મળી રહી છે, ભાવનગર ધોલેરા હાઈવે પર આ તરફ દેશમાં ચોમાસા માટે સાનુકૂળ પરિસ્થિતિ જોવા મળી રહી છે। હવામાન વિભાગની મોટી આગાહી છે। હાલમાં આંદામાન નિકોબારમાં બેસી શકે છે ચોમાસું, તે પણ જાણકારી છે 24 કલાકમાં જ। અનુમાન કાલથી ગુજરાતનું આકાશ સ્વચ્છ થઈ જશે। 14 તારીખ બાદ ગુજરાતમાં ગરમી વધશે। 21 તારીખ પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। 13 અથવા તો 14 તારીખથી વાતાવરણ ખુલ્લું થવાનું છે। એ પછી 21 તારીખ સુધી હવામાન ખુલ્લું રહેશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની। 21 તારીખ બાદ 22 તારીખથી લઈને 30 તારીખ સુધીમાં ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવનાઓ છે, પણ 21 તારીખ સુધી આપણું હવામાન ખુલ્લું રહેવાનું છે। હાલમાં જે જાણકારી મળી રહી છે, ભાવનગર ધોલેરા હાઈવે પર આ તરફ દેશમાં ચોમાસા માટે સાનુકૂળ પરિસ્થિતિ જોવા મળી રહી છે। હવામાન વિભાગની મોટી આગાહી છે। હાલમાં આંદામાન નિકોબારમાં બેસી શકે છે ચોમાસું, તે પણ જાણકારી છે 24 કલાકમાં જ। જે અમરેલીની આ પરિસ્થિતિ છે, આપ જુઓ તો ચોમાસું જાણે બેસી ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો છે। તો જૂનાગઢ કેશોદના અજાબમાં પણ ધોધમાર વરસાદ। ભારે વરસાદના પગલે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। કમોસમી વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં છે। ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન છે। હજુ પણ ભારે વરસાદની આગાહી છે। કેશોદના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જે છે તે અત્યારથી જ જોવા મળી રહ્યો છે। બીજી તરફ ગીર સોમનાથના દ્રશ્યો। એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ। ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। કઠોળ, તલ, કેસર કેરી સહિતના પાકને નુકસાન થયું છે। દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો ગીર સોમનાથના, એનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે શું પરિસ્થિતિ થઈ હશે। જે રીતે જૂનાગઢ અને અમરેલીમાં દ્રશ્યો જોવા મળ્યા છે તે પ્રમાણેની પરિસ્થિતિ ગીર સોમનાથમાં પણ જોવા મળી રહી છે। અનેક જગ્યાએ ભારે પવન જોવા મળી રહ્યો છે। ભારે પવનને કારણે પણ વૃક્ષો એક તરફ નમી રહ્યા છે, બીજી તરફ જે કમોસમી માવઠું આવ્યું છે કે જે ચોમાસાનો અહેસાસ કરાવતો હોય તેની તીવ્રતા સાથે જોવા મળી રહ્યું છે, જેના કારણે પાકને પણ નુકસાન થયું છે। આ 4 અલગ અલગ દ્રશ્યો સાવરકુંડલાના, ધારીના, કેશોદના અને ગીર સોમનાથના। ધારી અને સાવરકુંડલાની અંદર તો જાણે વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રમાણે ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। કેશોદમાં પણ, જૂનાગઢની અંદર પણ સારો એવો વરસાદ થયો છે, જાણે ચોમાસું બેઠું હોય ને। ગીર સોમનાથમાં અમરેલી વાળી જોવા મળી રહી છે કે જ્યાં પણ ભારે પવન છે। નારિયેળનું ઝાડ જાણે વૃક્ષ નીચે અડી જતું હોય જમીનને, તે પ્રમાણેની પરિસ્થિતિ છે।
મહત્વના સમાચાર અમરેલીથી સાવરકુંડલા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં બપોર બાદ ભારે પવન સાથે મુશળધાર વરસાદ. સાવરકુંડલાના ધજડીપરા વિસ્તારમાં ભારે વરસાદને કારણે નાવલી નદી પરનો ચેકડેમ થયો ઓવરફ્લો થતા ચેકડેમ અને નાવલી નદીના ચોમાસા જેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. સાવરકુંડલા શહેરની નાવલી નદીમાં આવ્યું હતું પૂર. છેલ્લા થોડા દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે નાવલી નદી ઉપરના ચેકડેમો ભરાયા અને હવે છલકાયા. કમોસમી વરસાદથી ખેડૂતોની માઠી બેઠી છે. ઉનાળુ ખેતી પાક નિષ્ફળતાને આરે હોવાની વાત ખુદ જે ખેડૂતો છે તે કહી રહ્યા છે. જગતના તાતનું કહેવું છે. તો નાવલી નદીમાં પૂરના દ્રશ્યો. બીજી તરફ સાવરકુંડલા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં મુશળધાર કમોસમી વરસાદ. ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડતા શહેરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સાવરકુંડલા, કાના તળાવ, હાથસણી, ચરખડિયા સહિતના ગામોમાં ભારે વરસાદ થયો છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર ગતિથી વરસાદ તૂટી પડ્યો છે. ખાંભા અને ધારી પંથકમાં પણ કમોસમી વરસાદ છે. સતત 7મા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો છે. જાણે વાવાઝોડું ત્રાટક્યું હોય તે રીતે પવનની ગતિ જોવા મળી રહી છે અને પાણી જે છે તે રસ્તા ઉપર વહેતા થઈ ગયા. દ્રશ્યોમાં આપ જુઓ તો જે પવનની ગતિ છે, ભારે વરસાદ થઈ રહ્યો છે. વૃક્ષો નમી જાય તે પ્રમાણેની પરિસ્થિતિ છે. જે પાક ઉનાળુ તૈયાર હતો તેને નુકસાનીની પરિસ્થિતિ પણ જોવા મળી છે. આ તરફ અમરેલીના દ્રશ્યો પણ. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 7 દિવસથી વરસી રહ્યો છે કમોસમી વરસાદ. ધારીગીરના છતડિયા, જરમોરજર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ છે. સતત વરસાદ પડવાને કારણે બાગાયતી પાક, કેરી, તલ, બાજરી સહિતના પાકોને નુકસાન થયું છે. વરસાદ વરસતા રસ્તા ઉપર વરસાદી પાણી પણ વહેતા થયા છે. તો ધોધમાર વરસાદ, નાવલી ચેકડેમ, સાવરકુંડલા અને ધારીના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પાસેથી મેળવીશું. રાજન, અમરેલી છેલ્લા 7 દિવસથી ચોમાસામાં જીવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભારે પવન અને વરસાદ સાથેના. બિલકુલ સિદ્ધાર્થ, છેલ્લા 1 અઠવાડિયાથી અમરેલી જિલ્લામાં જાણે ચોમાસું બેસી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે. અને ખાસ કરીને આજે જે રીતે વરસાદ પડ્યો છે સિદ્ધાર્થ, એ અલગ પ્રકારનો કહી શકાય. કારણ કે અત્યંત તીવ્ર ગતિથી વરસાદ અને સાથે પવન, એટલે એક રીતે વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રકારે સાવરકુંડલા વિસ્તારમાં વરસાદ થયો છે. અને તેના પરિણામે જ નાવલી નદીમાં પૂર આવ્યું છે. આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે ચેકડેમો છલકાયા છે. એટલે સ્વાભાવિક રીતે જ આસપાસના ખૂબ મોટા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. સાથે સાથે લાઠી અને ધારી પંથકમાં પણ વરસાદ પડ્યો છે. ધારી પંથકમાં વરસાદ પડે એટલે ખેડૂતો માટે ખૂબ મુશ્કેલી ગણી શકાય સિદ્ધાર્થ. કારણ કે કેસર કેરીનો આ ગઢ વિસ્તાર કહી શકાય. અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે અને આટલો તીવ્ર સાથે વરસાદ પડે એટલે કેરીના પાકને વ્યાપકપણે નુકસાન થવાની સંભાવના છે. ઓવરઓલ જોવા જઈએ તો આજે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ હજુ પણ યથાવત છે સિદ્ધાર્થ. આભાર સમગ્ર માહિતી બદલ. તો હજી રાત્રે 8 વાગે પીએમ મોદી સંબોધન કરશે રાષ્ટ્રને. ઓપરેશન સિંદૂર બાદ રાષ્ટ્રને આ પ્રથમ સંબોધન હોવાની જાણકારી છે. સૌથી વધારે મહત્વની વાત જે હાલમાં જાણવા મળી રહી છે, કઈ રીતે આખું ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું, પાકિસ્તાનની જે નાપાક હરકત હતી, ભારતીય સેનાએ તેનો કઈ રીતે જવાબ આપ્યો, તે સેનાના ડીજીએમઓ તરફથી તો જાણકારી મળી. છેલ્લા 2 દિવસથી તેમની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેઓએ જણાવ્યું. પરંતુ હવે દેશના પ્રધાનમંત્રી આવશે, સંબોધન કરશે, દેશને જનતાને માહિતી આપશે કે આતંક સામે જે ઝીરો ટોલરન્સની વાત છે તે કઈ રીતે આગળ ચાલી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 संवाददाता रचना उपाध्याय हमारे साथ जुड़ाई गया है. रचना, जिस तरह से प्रधानमंत्री खुद आज 8 बजे आ रहे हैं, देश के सामने बात करेंगे ऑपरेशन सिंदूर को लेके, क्या बड़ी बड़ी बातें हो सकती है इस संबोधन के दौरान? बिल्कुल सिद्धार्थ, जिस तरीके से ऑपरेशन सिंदूर के बाद पहली बार देश के नाम संबोधन होने वाला है और आज करीब 8 बजे प्रधानमंत्री नरेंद्र मोदी देश के सामने अपना संबोधन रखेंगे. क्योंकि हमने देखा कि जिस तरीके से हमारी तीनों सेनाओं ने पाकिस्तान को, जिस तरीके से पाकिस्तान का मुकाबला किया और जो मात दी है, तो उस पर प्रधानमंत्री जाहिर सी बात है कि सेना के उस पराक्रम और शौर्य की बात भी जनता के साथ में करेंगे. और ये भी जाहिर सी बात है कि ये बताया जाएगा कि किस तरीके से हमारी सेना ने भारतवासियों को सुरक्षित रखा है और पाकिस्तान के हर जो हमले का जवाबी मुंहतोड़ हमला जो उनकी तरफ से किया गया और उसका जवाब दिया गया है. क्योंकि जिस तरीके से पहलगांव की घटना को अंजाम दिया गया और उसके बाद भारत ने उन तमाम पहलगांव में जो मारे गए लोग हैं उनका बदला लेने के लिए जो एक नीति के तहत काम किया और पाकिस्तान को जो
सबक दिया है, तो जाहिर सी बात है उन तमाम बिंदुओं पर प्रधानमंत्री देश के नाम संबोधन करने वाले हैं और ये सारी तमाम चीजें की जाएंगी, क्योंकि प्रधानमंत्री पहले ही साफ कर चुके हैं कि भारत जो है वो जीरो टॉलरेंस की नीति पर है, कि भारत की तरफ अगर कोई भी आंख उठाकर देखेगा तो वो बर्दाश्त नहीं किया जाएगा। શુક્રિયા રચના, સારી જાણકારી કે લીએ। તો ટૂંક સમયની અંદર પ્રધાનમંત્રી સંબોધન કરશે। સૌથી વધારે મહત્વની વાત એ કે ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ ટેરરિઝમ જે છે તેની વાત કરવામાં આવશે અને હજી પણ જો આવી હરકતો થાય છે તો ભારત કઈ રીતે એક્શન લઈ શકે છે તે પણ વાતચીતમાં હોઈ શકે છે। જે સંબોધન છે તે રાત્રે 8 વાગે ન્યૂઝ 18 ગુજરાતી પર લાઈવ જોવાનું ચૂકશો નહીં।